તો મિત્રો અમે આવ્યા છીએ મંદિરે દર્શન કરવા અને અત્યારે આપણે શ્રીફળને વધારે છે ભાઈને. તો શ્રીફળ વધારે બાદ આપણે જઈશું દર્શન કરવા મંદિરની અંદર ચામુંડામાના. તો મિત્રો દર્શન કરી લો તમે અને આપણે પણ દર્શન કરી લઈએ. તો અહીંયા પણ મંદિર છે ચામુંડામાનું, તમે દર્શન કરી લેજો. મિત્રો તમે અહીંયા પણ દર્શન કરી લો. અમે તો મિત્રો દર્શન કર્યા છે, ફોટા પડ્યા છે અને તમે પણ દર્શન કરી લેજો. તો મિત્રો અમે બધા અત્યારે આવી ગયા છીએ પ્રસાદી લેવા, ચાની પ્રસાદી લેવા. અમે પ્રસાદી લઈએ છીએ અત્યારે બધા જોઈ શકો તમે. તમને કાળ ભૈરવ દાદાના દર્શન કરાવું તો દર્શન કરી લો. મિત્રો આપણને ઘણો બધો થાક પણ લાગ્યો છે, આપણે વહેલા પહોંચી ગયા હતા અને અત્યારે આપણે અહીંયા દર્શન કરવા પણ વહેલા આવી ગયા, પણ પબ્લિક જાજુ છે નહીં એના કારણે આપણે જલ્દી દર્શન પણ થઈ ગયા છે સારા એવા. તો મિત્રો જો તમે અહીંયા બધા ફોટાને એવું પાડે છે, આપણે પણ મિત્રો ફોટા પાડીશું. દરિયો પણ આવી જશે, તમે જોઈ શકો. પાણી ફૂલ છે ને ફોટા પાડવાનું પણ સરસ મજાનું એવું છે. જો અમારા ભાઈની બધા ફોટા પાડે છે અને મિત્રો આપણે પણ ફોટા પાડીશું. મિત્રો અહીંયા બધી ધીમે ધીમે દુકાનો ખુલ્લી છે, હજી બધી નથી ખુલ્લી, જોઈ શકો તમે. મિત્રો આપણે દર્શન કર્યા છે અને આપણે હવે નીચે જઈએ છીએ. તો મિત્રો અહીંયા કોટડામાં શાક માર્કેટ કેવી રીતે ભરાય છે તમે જુઓ. બધા આવી રીતે બહુ વહેલા માર્કેટ વાળા લોકોની ખુલ્લી જાય છે અને બહુ વહેલા શાક બકાલો વેચે છે. તો મિત્રો આપણે આવી ગયા છે દરિયો તો અત્યારે પાછો વયો ગયો છે, જોઈ શકો છો. બસ જો અમે આટા મારીએ છીએ અને ભૂખ લાગી છે, નાસ્તો બાસ્તો કરશું આપણે. બાકી જો મંદિર આપણે તો મિત્રો અત્યારે અમે લોકો આવી ગયા છે પ્રસાદી લેવા, હું અને મારા ભાઈને બધા જોઈ શકો છો. મિત્રો પ્રસાદીમાં જો રોટલી છે, શાક છે, પછી દાળ છે, લાપસી છે, પછી લાડવાનું શું કહેવાય છે ચૂરમું છે કંઈક અને છાશ છે. તો ચાલો મિત્રો આપણે પ્રસાદી લઈએ. તો મિત્રો અમે અત્યારે પ્રસાદી લઈને બહાર બેઠા છીએ અને તમે જોઈ શકો ટ્રાફિક કેટલું છે પ્રસાદી લેવામાં. અત્યારે ઘણું બધું ટ્રાફિક થઈ ગયું છે પ્રસાદી લેવામાં.